નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર ખાતે સિનિયર સિટીઝનના ગોલ્ડન જ્યુબિલી સમૂહ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 30 નવેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં જેમનો જન્મદિવસ નવેમ્બરમાં છે તે દરેકને જન્મદિવસની મુબારકબાદ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ નવેમ્બર માસમાં જન્મદિવસ આવતો હોય તે સિનિયર સિટીઝન ભાઈ બહેનોનું કંકુ અને પુષ્પથી પૂજન કરવામાં આવ્યું. સાથે મંત્રોચ્ચાર કરી તેમના પરિવારજનો દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી. ભગવાન તેમને તન મન અને ધનથી સુખી રાખે એવી પ્રાર્થના કરવામાં આવી. બ્રહ્માણી કૃપા મેમોરિયલ હોલ, ફાર્મસી કોલેજ, સેક્ટર 23 ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી સિનિયર સિટીઝનના જન્મદિવસનું આયોજન કરવામાં આવે છે. મારું નામ રમણભાઈ એમ પટેલ. હું અમેરિકન સિનિયર સિટીઝન છું. અમેરિકાથી સિનિયર સિટીઝન કેમ રહેવું એ અંગે વ્યવસ્થા માટે પ્રયત્ન કરતો હતો અને એમાં મેં આ સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપ ઊભું કર્યું છે. સિનિયર બર્થડે ગ્રુપ છેલ્લા 5 વર્ષથી ચાલે છે અને આ વર્ષ દર મહિને જેનો બર્થડે ઉજવતા હોય એ રીતે અમે ઉજવતા હોય છે. અને ચાલુ મહિનામાં 11 જણનો બર્થડે હતો અને અમે સેલિબ્રેટ કર્યો અને અંદર 172 જણા હાજર રહ્યા હતા. અને આ પ્રવૃત્તિમાં સતત રેગ્યુલર ચાલે છે અને સિનિયર સિટીઝન એન્જોય કરતો હોય છે. ગફ ગાંધીનગર મહાનગરપાલિકા, હે ગાંધીનગર, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર, લિયો ક્લબ ઓફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જલસા સ્ટ્રીટ કાર્યક્રમ ગજાર ખાતે યોજાઈ ગયો. તેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ડોનરને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 55 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે લાયન્સ બ્લડ બેંક ઓગણજની ટીમ ઉપસ્થિત રહી હતી. લાયન કાર્યકારી પ્રમુખ અજય પટેલ અને લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લિયો પ્રમુખ ક્રીમા સોમકી અને લિયો સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.